ચલો બાળકો, તો હવે જોઈ લઈએ આગળ સ્વાધ્યાયનો દાખલા નંબર 6. પાંચમો આપણે લાસ્ટ લેક્ચરમાં પતાયો હતો. તો જોઈ લઈએ દાખલા નંબર 6 માં તમને શું કીધું છે. તો L બરાબર 2 હેનરી, C બરાબર 32 માઇક્રોફેરાડે, R બરાબર 10 ઓમ વાળા એલસીઆર શ્રેણી પરિપથ માટે અનુનાદ આવૃત્તિ ઓમેગા R મેળવો. આ પરિપથનું ક્યુ મૂલ્ય કેટલું હશે? બરાબર. તો સૌથી પહેલા રકમમાં જે વેલ્યુ આપી છે એ આપણે લખી નાખીએ. તો તમને સૌથી પહેલા નંબર મારીએ 6. L બરાબર તમને આપી દીધું છે 2 હેનરી, C બરાબર તમને આપેલું છે 32 માઇક્રોફેરાડે, એટલે હું શું લખીશ 32 10 - 6 ઘાત ફેરાડે, અને પછી R બરાબર હું લખીશ 10 ઓમ. એનો મતલબ તમને ખ્યાલ તો આવી ગયો ને કે પરિપથ કયો છે? LCR છે. તમારે અનુનાદીય આવૃત્તિ ઓમેગા R શોધવાનું છે અને ક્યુ ફેક્ટર શોધવાનું છે. બરાબર. તો જોઈ લઈએ. તો આપણી જોડે ઇક્વેશન તો છે જ. અનુનાદીય કોણીય આવૃત્તિ, તો ઓમેગા R બરાબર 1/√LC. આ R એટલે શું થાય? રેઝોનન્સ. અનુનાદને ઇંગ્લિશમાં કહેવાય રેઝોનન્સ. ઇઝ ઇક્વલ ટુ 1/√. L ની વેલ્યુ કેટલી છે? 2. C ની વેલ્યુ 32 10 - 6 ઘાત. 32 દુ કેટલા થાય? તમને ખબર ને મને ખબર. 64 10 - 6 ઘાત. 64 નું વર્ગમૂળ થાય 8, અને 10 - 6 છે તો 10 - 3 થઈ જશે. હવે 1/8 કરીએ એટલે 1/8 10 - 3 ઉપર જશે તો +3, એટલે કેટલા થશે? તો 125 રેડિયન પર સેકન્ડ થશે. બરાબર. ચલો હવે શોધવાનું છે ક્યુ ફેક્ટર. તો ઓમેગા R × L/R. ચલો ઓમેગા R તો શોધ્યો 125. L ની વેલ્યુ કેટલી છે? 2. R ની વેલ્યુ 10. તો 125 × 2 એટલે કેટલા થશે? ભાગ્યા 10 એટલે તમને મળશે 25. તો આ તમારો દાખલા નંબર 6 પૂરો. જોઈ લઈએ આગળ દાખલા નંબર 7. હવે 7 તમે હોમવર્કમાં છે એવું કરી શકો. તો એ 7મા નંબરનો જે છે તમે જાતે પણ કરી શકશો. HW. 8મો જોઈ લઈએ. 27 મિલી હેનરી ઇન્ડક્ટર સાથે 30 માઇક્રોફેરેડનું કેપેસિટર વિદ્યુત ભારિત કેપેસિટર જોડેલ છે. એટલે કે ઇન્ડક્ટર છે એની સાથે કેપેસિટર જોડેલું છે, અને કેપેસિટર જે છે ને એકદમ ફૂલ ચાર્જ છે. બરાબર છે. કેપેસિટર પરના પ્રારંભિક વિદ્યુત ભારનું મૂલ્ય ધારો કે 6 મિલી કુલમ છે. પ્રારંભમાં કેપેસિટર એકદમ ફૂલ ચાર્જ છે, એનો મતલબ કે કેપેસિટર પર સૌથી વધારે વિદ્યુત ભાર હોવાનો, સૌથી વધારે ઉર્જા શેમાં હોવાની? કેપેસિટરમાં. ઇન્ડક્ટરમાં ઉર્જા શું હોવાની? 0. ધારો કે 6 મિલી કુલમ છે, તો પ્રારંભમાં પરિપથમાં સંગ્રહિત કુલ ઉર્જા કેટલી હશે? પછીના કોઈ સમયે કુલ ઉર્જા કેટલી હશે? બરાબર છે. તો સૌથી પહેલા તમને L બરાબર શું આપેલું હતું? ભૂલી ગયો હું. 27 મિલી હેનરી. તો 27 10 - 3 ઘાત હેનરી. કેપેસિટન્સ કેટલું આપેલું છે? 30 માઇક્રોફેરાડે, એટલે 10 - 6 ઘાત ફેરાડે. પ્રારંભમાં વિદ્યુત ભાર કેટલો હતો કેપેસિટર પર? તો કે 6 મિલી કુલમ, એટલે 6 10 - 3 ઘાત કુલમ. તો કુલ ઉર્જા કેટલી હશે? પ્રારંભમાં પરિપથની કુલ ઉર્જા U = ખાલી જગ્યા. હવે ફરીથી હું તમને કોન્સેપ્ટ ક્લિયર કરીશ કે તમારી જોડે શું છે? એક કેપેસિટર છે. કેપેસિટર કોની સાથે જોડેલું છે? ઇન્ડક્ટર સાથે છે. કેપેસિટર એકદમ ફૂલ ચાર્જ, એના ઉપર કેટલો આટલો વિદ્યુત ભાર છે. તો સીધી વાત છે કે કેપેસિટર જોડે સૌથી વધારે કઈ ઉર્જા હશે? વિદ્યુત ઉર્જા. તો સામે ઇન્ડક્ટરમાં ચુંબકીય ઉર્જા શું હશે? 0. હવે મારે પરિપથની કુલ ઉર્જા શોધવી હોય તો મને કઈ રીતે મળે? તો કેપેસિટરની ઉર્જા વત્તા ઇન્ડક્ટરની ઉર્જા. તો હવે કુલ ઉર્જા U = ચુંબકીય ઉર્જા વત્તા વિદ્યુત ઉર્જા.
પણ તમને ખબર છે કે ચુંબકીય ઉર્જા શું છે? 0. કેમ કે કેપેસિટર ફૂલ ચાર્જ છે. બધી ઉર્જા કેપેસિટરમાં હોવાની. તો 0 વત્તા UE. હવે કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા Q1² બાય 2C. તો U ઇઝ ઇક્વલ ટુ Q1 ની વેલ્યુ 6, 10⁻³ અને એનો સ્ક્વેર. C ની વેલ્યુ કેટલી છે? 30, 10⁻6. ગણતરી મારે તો 6 નો વર્ગ કેટલો થશે? 36, 10⁻6 છેદમાં 30 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 60, 10⁻6. આ બે કેન્સલ. ચલો 36 ભાગ્યા 30 કરીએ અને આગળ પાછું 36 ભાગ્યા 60 કરીએ એટલે આપણને મળશે 0.6 જૂલ. તો પ્રારંભમાં પરિપથની કુલ ઉર્જા કેટલી હશે? આટલી, 0.6 જૂલ. હવે આગળ તમને શું કીધું છે? પછીના કોઈ સમયે કુલ ઉર્જા કેટલી? તો પછીના સમયે ઉર્જા આટલી જ રહેશે. કેમ? કેમ કે એલસી પરિપથ હોય ને તો એમાં ક્યારેય ઉર્જાનો વ્યય ના થાય. જનરલી કેવું હોય, અવરોધ હોય ને પરિપથની અંદર તો ઉષ્મા રૂપે ઉર્જાનો વ્યય થાય, પણ એલસી પરિપથમાં કોઈ જ પ્રકારની ઉર્જાનો વ્યય નથી થતો. અહીં એલસી પરિપથમાં અવરોધ ન હોવાથી પરિપથમાં કોઈ ઉર્જાનો વ્યય થતો નથી. આમ બરાબર. પછી તમને જે સ્ટેટમેન્ટ આપેલું છે ને કે પછીના કોઈ સમયે, આમ પછીના કોઈ સમયે પણ ઉર્જા 0.6 જૂલ જ રહેશે. ખ્યાલ આવ્યો? ચલો, તો આ તો દાખલા નંબર 8. તો જોઈ લઈએ હવે આગળનો દાખલો. તો હવે આગળનો દાખલો છે 9. ચલો, સરસ છે દાખલો, જોઈ લઈએ. તમને એવું કીધું છે કે R બરાબર 20 ઓમ, L બરાબર 1.5 હેનરી, C બરાબર 35 માઇક્રોફેરાડે ધરાવતા એલસીઆર શ્રેણી પરિપથ સાથે ચલિત આવૃત્તિ વાળો 220 વોલ્ટ એસી સપ્લાય જોડેલ છે. જ્યારે સપ્લાયની આવૃત્તિ, હવે સમજો, આ જે હવે લાઈન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ લાઈન છે, જેના દ્વારા તમને ખબર પડશે કે તમને ખરેખર રકમમાં શું કરવાનું છે. સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે એક પૂર્ણ ચક્ર દરમિયાન પરિપથમાં રૂપાંતર પામતો સરેરાશ પાવર કેટલો હશે? તો સૌથી પહેલા હું શું કરીશ? રકમની અંદર જે વેલ્યુ આપી છે લખી નાખીશ. તો R બરાબર 20 ઓમ, L બરાબર 1.5 હેનરી, C બરાબર 35 માઇક્રોફેરાડે એટલે 35 10⁻6 ફેરાડે. ચલિત આવૃત્તિ વાળો 220 વોલ્ટ એસી સપ્લાય જોડેલ છે એટલે VRMS આપી દીધો 220 વોલ્ટ. પછી એવું કીધું છે કે સપ્લાયની આવૃત્તિ એ પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય એ દરમિયાન તમારે સરેરાશ પાવર શોધવો છે. તો હંમેશા યાદ રાખવાનું કે જ્યારે પણ સપ્લાયની આવૃત્તિ એટલે કે તમે જે એસી વોલ્ટેજ આપો છો ને 220 વોલ્ટ, એની આવૃત્તિ જ્યારે પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ને ત્યારે શું ઉત્પન્ન થાય ખબર? અનુનાદ ઉત્પન્ન થાય. આ એક બાબત ધ્યાનમાં રાખવાની. તો અહીંયા લખાણ એ લખવાનું, જ્યારે સપ્લાયની આવૃત્તિ એ પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે અનુનાદ ઉત્પન્ન થાય. અને એની તમને કન્ડિશન યાદ છે, XL બરાબર શું થાય? XC. તમારે શું શોધવાનું છે? પાવર શોધવાનું છે. બરાબર છે? તો સરેરાશ પાવર શ્રેણી પરિપથ માટે સરેરાશ પાવર
P ઇઝ ઇક્વલ ટુ IRMS VRMS cos phi. હવે તમારે શું કરવાનું? phi ની વેલ્યુ મેળવવાની. તો પરંતુ phi ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ XC માઇનસ XL બાય R. આ LCR શ્રેણી પરિપથ માટે કળા તફાવતનું ઇક્વેશન. પણ આપણી જોડે શું છે? XL બરાબર XC. તો XC ની જગ્યાએ હું XL મૂકી દઉં તો tan ઇનવર્સ XL માઇનસ XC બાય R. તો અહીંયા આવશે XL. તો 0 થઈ જશે. phi ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 0 બાય R. તો phi ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ ઓફ 0. તો phi ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0 થઈ જશે. ચલો, તો phi ની વેલ્યુ મળી ગઈ. VRMS તો છે 220. શું નથી? IRMS નથી ને. તો આને પહેલા કહી દઈએ સમીકરણ નંબર 1. હવે IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS બાય Z. તો VRMS છેદમાં Z એટલે શું આવશે? LCR પરિપથ માટેનો ઇમ્પિડન્સ R² વત્તા XL માઇનસ XC નો હોલ સ્ક્વેર. તો એક મુદ્દો યાદ રાખવાનો કે LCR શ્રેણી પરિપથ હોય એમાં અનુનાદની સ્થિતિ હોય તો હંમેશા જે ઇમ્પિડન્સ છે ને કોના બરાબર થાય? અવરોધ R બરાબર. જોઈ લો, XL ની જગ્યાએ હું XC મૂકી દઉં તો VRMS છેદમાં અંડરરૂટ R² વત્તા XC માઇનસ XC નો હોલ સ્ક્વેર. તો VRMS છેદમાં અંડરરૂટ R² એટલે VRMS બાય R. કોના બરાબર? તો આ તમને મળ્યું IRMS બરાબર. બરાબર છે. ચલો, તો IRMS ઇઝ ઇક્વલ ટુ મૂકી દઈએ સમીકરણ 1 પરથી. તો P ઇઝ ઇક્વલ ટુ VRMS બાય R ઇન્ટુ VRMS cos 0. cos 0 ની વેલ્યુ 1. VRMS નો હોલ સ્ક્વેર થશે છેદમાં R. VRMS કેટલા છે? તો જુઓ 220 અને એનો સ્ક્વેર છે તો 220. R ની વેલ્યુ કેટલી છે? 20. તો બેનો ભાગાકાર કરીએ તો મીંડી કેન્સલ. 11 દુ 22. તો આટલો પાવર હશે ક્યારે? જ્યારે LCR શ્રેણી પરિપથની અંદર અનુનાદ ઉત્પન્ન થશે ત્યારે પાવર 2420 વોટ મળશે. ઓકે, ચલો તો જોઈ લઈએ હવે દાખલા નંબર 10. એકદમ ઇઝી છે, બસ ખાલી કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. એક રેડિયો મીડિયમ વેવ બ્રોડકાસ્ટ બેન્ડ 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝ જેટલી આવૃત્તિના ગાળામાં ટ્યુન કરી શકાય છે. બરાબર, એક બ્રોડકાસ્ટ બેન્ડ છે. બરાબર, એટલે કે કોઈ રેડિયો સ્ટેશન હશે એની તમે આવૃત્તિ 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝની વચ્ચે તમે ટ્યુન કરી શકો. એટલે કે 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝની વચ્ચે હું કોઈ પણ આવૃત્તિ એ ગોઠવી શકું. જો તેના LC પરિપથમાં 200 માઇક્રો હેનરીનું અસરકારક ઇન્ડક્ટર હોય તો તેના ચલ કેપેસિટરની રેન્જ કેટલી? જેવી રીતે તમને આવૃત્તિની રેન્જ આપી છે 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝ, એવી રીતે તમારે શું કરવાનું છે? કેપેસિટરની રેન્જ શોધવાની છે. આટલેથી તે આટલા કેપેસિટન્સ વાળી તમારે રેન્જ શોધવાની છે. તો સૌથી પહેલા તમને શું આપેલ છે? 800 કિલોહર્ટ્ઝ. તમને કંઈક આવી રીતે આપેલું છે 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝ. બરાબર, આવી રીતે એક રેન્જ આપી દીધી. સૌથી નાનું મૂલ્ય શું છે? 800. તો એને કહી દો F મિનિમમ. એટલે 800 ગુણ્યા કિલો છે એટલે હું શું લખીશ? 10 ની 3 ઘાત હર્ટ્ઝ. એટલે થશે 8 10 ની 5 ઘાત હર્ટ્ઝ. આ શું કહેવાય? મેક્સિમમ. તો F મેક્સિમમ ડાયરેક્ટ હું લખું તો 12 10 ની 5 ઘાત હર્ટ્ઝ થશે. બીજું તમને શું આપેલ છે? ઇન્ડક્ટન્સ આપેલું છે 200 માઇક્રો હેનરી. માઇક્રો એટલે 10 ની -6 ઘાત એટલે હું લખીશ 2 10 ની -4 ઘાત હેનરી. મારે ચલ કેપેસિટરની રેન્જ શોધવાની છે એટલે કે C મિનિમમ શોધવાનું અને C મેક્સિમમ શોધવાનું. બરાબર, ચલો હવે એના માટે શું કરીશું તેની વાર્તા કરીએ. તો આપણી જોડે ઇક્વેશન છે આવૃત્તિનું.
સૌ પ્રથમ f ઇઝ ઇક્વલ ટુ 1/2 અંડર રૂટ LC. હવે હું શું કરીશ ખબર, અહીંયા મારે સી મિનિમમ સી મેક્સિમમ શોધવું છે, એનો મતલબ કે મારે કેપેસિટન્સ સી ને કરતા બનાવવું પડશે. તો બંને બાજુ હું સ્ક્વેર કરીશ. તો f સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/4 LC, એમાં સી ને હું કરતા બનાવી દઉં. 1/4 L ઇન્ટુ એફ સ્ક્વેર. હવે તમે જુઓ સી અને એફ બંને કેવા છે, વ્યસ્ત પ્રમાણમાં. એટલે જો મારે સી મિનિમમ શોધવો હોય તો એફ કેવો હોવો જોઈએ, મેક્સિમમ. અને સી મેક્સિમમ શોધવો હોય તો એફ કેવો હોવો જોઈએ, મિનિમમ. તો આના પરથી સી મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 1/4 સ્ક્વેર ઇન્ટુ એફ મેક્સિમમ સ્ક્વેર. ચલો હવે ધ્યાન રાખજો, 4 ગુણ્યા 3.14 અને એનો સ્ક્વેર. એલની વેલ્યુ છે આપણી જોડે 2 × 10⁻⁴. એફ મેક્સિમમ કેટલા છે તો 12 10⁵ અને એનો સ્ક્વેર. ચલો તો સૌથી પહેલા આપણે શું કરીશું, કેલ્સી કાઢીશું, બીજું શું. તો 1/4 ભાગ્યા 3.14 ભાગ્યા 3.14 ભાગ્યા 2 ભાગ્યા 144. કેમ 144 કર્યા તમને ખ્યાલ હશે, 12 નો વર્ગ શું થાય, 144 થાય. એટલે એક કેટલું મળશે, 8.80. હવે ઘાતની વાત કરીએ તો તમે વિચારો, આ 10⁵ અને ઉપર સ્ક્વેર છે એટલે કેટલા થશે, 10⁻10. આ -4 છે એટલે કેટલા આવશે, 10⁻6 થશે. કેલ્ક્યુલેટર તમે વાપરશો તો 8.80 અને પછી પાછળ છે ને કેલ્ક્યુલેટરમાં આવી રીતે ઘાત બતાવશે, કેટલી, 10⁻5. બરાબર છે. તો 8.8 ગુણ્યા 10⁻11 એટલે સી મિનિમમ બરાબર હું શું લખી શકું, 88 10⁻12 ફેરાડે. એટલે સી મિનિમમ કેટલા થશે, 88 પીકો ફેરાડે. સી મિનિમમ મળી ગયું. હવે સી મેક્સિમમ, સી મેક્સિમમ તો એફ કેવો હોવો જોઈએ, મિનિમમ હોવો જોઈએ. તો 1/4 L ઇન્ટુ એફ મિનિમમ સ્ક્વેર. ચલો 1/4 ગુણ્યા 3.14 નો સ્ક્વેર. L ની વેલ્યુ 2 10⁻4. એફ મિનિમમ તો 8 10⁵ અને એનો સ્ક્વેર. જોઈએ કેટલા થાય છે. તો 1/4 ભાગ્યા 3.14 ભાગ્યા 3.14 ભાગ્યા 2 ભાગ્યા 8 નો વર્ગ શું થશે, 64. તો 0.000198 10⁻² કેટલા થશે, -6 થશે. 10⁵ અને એનો સ્ક્વેર એટલે 10⁻10 -4 એટલે 10�6. 10�6 ઉપર જશે -6. ચલો હવે 6 પોઈન્ટ જમણી બાજુ ખસેડીએ તો 1 2 3 4 5 ને 6 તો 198. 10⁻12 ફેરાડે. તો સી મેક્સિમમ બરાબર 198 પીકો ફેરાડે. છેલ્લે જવાબ કંઈક આ રીતે લખવાનો. આમ ચલ કેપેસિટર ની રેન્જ 88 પીકો ફેરાડેથી 198 પીકો ફેરાડેની હોવી જોઈએ. બરાબર છે. ચલો જોઈ લઈએ તો હવે 11મો દાખલો. તો તમને એવું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ચલિત અવરોધ વાળો 230 વોલ્ટ એસી સ્ત્રોત LCR પરિપથ સાથે જોડેલ છે. બરાબર, તમને LCR પરિપથ આપી દીધું છે.
એસી સ્ત્રોતનો વોલ્ટેજ એટલે VRMS આપી દીધેલ છે 230 વોલ્ટ. ઇન્ડક્ટન્સ આપી દીધું L બરાબર 5 હેનરી. કેપેસિટન્સ આપેલું છે 80 માઇક્રોફેરાડે. એટલે હું શું લખીશ ડાયરેક્ટ 8 × 10⁻5 ફેરાડે. પછી અવરોધ આપેલો છે R બરાબર આપી દીધેલ છે 40 ઓમ. ચલો સૌથી પહેલા તમને શું શોધવાનું કીધું છે? તો પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ નક્કી કરો. એ તમારે F શોધવાનો છે. તમારે અનુનાદની સ્થિતિ ઉત્પન્ન કરવી હોય તો આવૃત્તિનું મૂલ્ય કેટલું નક્કી કરશો તે તો આવડે ને. તો અહીં F = 1/2π √LC. તો 1/2 × 3.14. L ની વેલ્યુ 5, C ની વેલ્યુ 8 10⁻5. તો 8 × 5 = 40, 6.28 વર્ગમૂળની અંદર 40 10⁻5. એટલે હું કંઈક આવું લખું 6.28 વર્ગમૂળની અંદર 4 10⁻4. તો 1/6.28 2 10⁻2. તો આવૃત્તિ જોઈએ કેટલી મળે છે 6.28 1/6.28 ભાગ્યા 2. તો તમને મળશે 0.0796 10⁻². એટલે F બરાબર મળશે 1 ને 2 એટલે 7.96 હર્ટ્ઝ. અનુનાદ ઉત્પન્ન કરવા માટે આટલી આવૃત્તિ જોઈએ. બરાબર. પછી જોઈએ શું કીધું છે. અનુનાદ આવૃત્તિ એ પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપ વિસ્તાર. તમારે હવે ઇમ્પિડન્સ શોધવાનો છે. એ તો આવડે ને. અને પ્રવાહનો કંપ વિસ્તાર એટલે IM શોધવાનો છે. પ્રવાહનો કંપ વિસ્તાર ખબર પડે ને. માની લો કે AC પ્રવાહનું સિગ્નલ છે. તો આ બિંદુ પાસે પ્રવાહની વેલ્યુ કેવી મળે છે? સૌથી વધારે મળે છે. તો આને શું કહેવાય? IM એટલે કે પ્રવાહનો કંપ વિસ્તાર કહેવાય. બરાબર. એટલે કે મેક્સિમમ પ્રવાહ તમારે શોધવાનો. તો પરિપથ કયો છે? LCR. તો LCR શ્રેણી પરિપથ માટે ઇમ્પિડન્સ Z = √R² + XL - XC². હવે તમને અહીંયા અનુનાદની સ્થિતિ કીધી છે તો અહીંયા લખવાનું પરંતુ અનુનાદની સ્થિતિ માટે XL = XC. તો Z = √R² + XL. તેની જગ્યાએ હું XC મૂકી દઉં XC². તો વર્ગમૂળની અંદર શું વધશે? ખાલી R². તો ઇમ્પિડન્સ કેટલો મળશે? Z = R ની વેલ્યુ કેટલી થશે? 40 ઓમ. હવે શું શોધવાનું છે? પ્રવાહનો કંપ વિસ્તાર. તો IM = VM/Z. VM નથી આપણી જોડે, VRMS છે. તો હું શું લખીશ? VRMS = VM/√2. તો VM બરાબર VRMS × √2 થશે. આ વેલ્યુ અહીંયા મૂકી દઈએ. તો IM VM ની જગ્યાએ મૂકી દઈશ VRMS × √2/Z. VRMS કેટલા છે? 230. √2 ની વેલ્યુ 1.414 ભાગ્યા Z ની વેલ્યુ કેટલી છે? 40. તો IM બરાબર શું મળશે જોઈએ? 230 ગુણ્યા 1.414 ભાગ્યા 40 એટલે 8.1 એમ્પિયર મળશે. ખ્યાલ આવ્યો?
જોઈએ હજી એમાં શું કીધું છે, સી પણ છે, હજી જોઈ લઈએ. હવે તમને શું કીધું છે પાછું કે પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ શોધો. દર્શાવો કે અનુનાદ આવૃત્તિએ LC સંયોજનના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય છે. બરાબર, તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે, LC અને R ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચે RMS વોલ્ટેજ શોધવાનું છે. એટલે VRMS of R, VRMS of C અને VRMS of L આ ત્રણેય શોધવાનું છે. તો સૌથી પહેલા અવરોધ R માટે તો VRMS of R તો IRMS into R, બરાબર, ઓમનું જ ઇક્વેશન છે, પરંતુ IRMS નથી આપણી જોડે. તો IRMS ઇઝ ઇક્વલ ટુ, હવે IM આપણે ક્યાંક શોધેલો, તો IM બાય √2. IM ની વેલ્યુ આપણે આગલા પોર્શનમાં શોધેલી 8.1, √2 ની વેલ્યુ 1.141. તો IRMS આપણને કેટલો મળ્યો, 5.75 એમ્પિયર. બસ આનો ઉપયોગ તમારે અહીંયા કરવાનો. તો માટે VRMS of R ઇઝ ઇક્વલ ટુ IRMS કેટલું છે, 5.75. આરની વેલ્યુ કેટલી હતી મારા ખ્યાલથી 40. તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ તો VRMS of R ઇઝ ઇક્વલ ટુ તમને 228.8 વોલ્ટ મળશે, અવરોધના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન. પછી તમને એવું કીધું છે ઇન્ડક્ટર માટે. હવે VRMS of L ઇઝ ઇક્વલ ટુ IRMS. હવે જેવી રીતે અહીંયા અવરોધ R આવતું તેની જગ્યાએ શું લેવાનું, XL લેવાનું. તો IRMS ની તો ચલો વેલ્યુ છે, તો IRMS XL ની વેલ્યુ છે નથી, ઓમેગા L મૂકો. તો IRMS ઇન્ટુ 2πf ઇન્ટુ L. IRMS આપણે શોધ્યો 5.75, 2 ગુણ્યા 3.14. આવૃત્તિ આપણે કેટલી 7.96 શોધી હતી, કેટલી હતી આગળ 7.96. L ની વેલ્યુ કેટલી હતી 5. ચલો તો VRMS of L ગણતરી મારીએ તો 5.75 ગુણ્યા 2 ગુણ્યા 3.14 ગુણ્યા 7.96 ગુણ્યા 5, એટલે આપણને મળશે 1437 વોલ્ટ. ચલો, ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ મળી ગયો. તેવી જ રીતે કેપેસિટર માટે તો VRMS of C ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ XC. હવે XC ની જગ્યાએ શું લખીશું, 1/ωc. તો IRMS છેદમાં ωc. IRMS ઓમેગાની વેલ્યુ આવશે 2πf ઇન્ટુ C. IRMS છે આપણી જોડે 5.75, 3.14, 7.96 અને C ની વેલ્યુ 8 10 ની -5. જોઈએ ગણતરી મારીએ તો 5.75 ભાગ્યા 2 ભાગ્યા 3.14 ભાગ્યા 7.96 ભાગ્યા 8, તો 0.01437, 10 ની +5 થશે, -5 ઉપર જશે તો 1 2 3 4 ને 5, એટલે VRMS of C is equal to 1437 વોલ્ટ. તો ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન મેળવી ગયો. પછી તમને છેલ્લે પ્રશ્ન કરેલો કે સંયોજનના અનુનાદ આવૃત્તિએ દર્શાવો કે સંયોજનના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત 0 હોય. તો હવે VLC
તો VL માઇનસ VC 1437 માઇનસ 1437 તો તફાવત કેટલો મળશે 0. છેલ્લે લખી નાખવાનું. આથી કહી શકાય કે અનુનાદીય આવૃત્તિએ L અને C વચ્ચેના સ્થિતિમાનના તફાવત શું મળે? 0 મળે. ખ્યાલ આવ્યો?